મિત્રો આપણે સૌએ જોયું છેલ્લા 2 વર્ષ થયા ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છેલ્લે આવી અને છીનવાઈ જાય છે। ગત વર્ષે પણ ઓક્ટોબર મહિનામાં કમોસમી વરસાદ થયો, આપણી મગફળીઓ પલળી, કપાસ પલળ્યો અને ખૂબ મોડું રાજ્ય સરકારે રાહત પેકેજ જાહેર કર્યું। આ વખતે સતત 8 દિવસ સુધી વરસાદ પડ્યો અને આપણો પાક જે તૈયાર હતો એ તૈયાર પાક પલળી ગયો। ત્યારે ગુજરાતના ઇતિહાસમાં અને ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીના શાસનમાં પહેલીવાર મને એવું જોવા મળ્યું કે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો, ભારતીય જનતા પાર્ટીના મિનિસ્ટરો અને મુખ્યમંત્રી પોતે પણ ખેડૂતોના ખેતરે જઈ અને પાથરા હાથમાં લઈ અને ફોટા પડાવતા હતા અને વિડીયો બનાવતા હતા। આ ઘટના જોઈને મને એવું લાગ્યું, રાજકીય માણસ છું એટલે કદાચ 2 દી વહેલું સમજી જાઉં, એટલે મને એવું લાગ્યું કે આ વખતે જે ભાજપવાળા ખેડૂતના ખેતરે જાય છે અને જે પરિસ્થિતિ જોવે છે, કારણ કે જ્યારે માવઠાની પરિસ્થિતિ હતી ત્યારે હું ઘણા બધા ખેતરોની મુલાકાત લીધી, ઘણા ખેડૂતોને મળ્યો અને કોઈ કઠણ માણસ હોય એની જ આંખું ના ભીંજાય, બાકી દરેક માણસને ખેડૂતનું દર્દ જોઈને આંખોમાં પાણી જ આવી જાય એવી પરિસ્થિતિ હતી। ત્યારે આ વખતે જે ભાજપના નેતાઓ નીકળ્યા એટલે મને મનમાં એવું થતું હતું કે આ પહેલી વખત ભાજપવાળા નીકળ્યા છે એટલે કાંઈક ખેડૂતોને સારી એવી માત્રામાં રાહતની જાહેરાત કરીએ। અને આપણે સૌ, હું વિરોધ પક્ષનો ધારાસભ્ય હોવા છતાંય ઘણા ખેડૂતોના મને ફોન આવ્યા, મેં એમને પણ આશ્વાસન દીધું કે ભાઈ રાજ્ય સરકાર ચિંતા કરે છે, આપણા ખેડૂતોની વાડીએ જઈ અને મંત્રીઓ ફોટા પડાવે છે, નિરાંત રાખો, કાંઈક હારાવાના થાય। અને 2 દિવસ પહેલાં મુખ્યમંત્રી ટીવીમાં આવ્યા અને ઐતિહાસિક 10,000 કરોડના બજેટની જાહેરાત કરી। એટલે 1 કલાક તો હું ગોટે ચડી ગયો। મેં કેલ્ક્યુલેટર લીધા, કેલ્ક્યુલેટરમાં હિસાબ નહોતો થતો કે 54 લાખ ખેડૂતો, 10,000 કરોડ, કેટલા રૂપિયા એક ખેડૂતને ભાગમાં આવે અને ઐતિહાસિક બજેટ એવી જે વાતો કરી, એટલે મને એવું લાગ્યું કે કાંઈક પણ વધુ આ વખતે ખેડૂતોને આપવાની આ લોકોએ મન બનાવ્યું છે। ત્યાં 1 કલાક બાદ આપણા કૃષિમંત્રી પ્રગટ થયા અને કૃષિમંત્રીએ પણ એવી જ વાત કરી કે ઐતિહાસિક રાહત અમે આ વખતે ખેડૂતોને આપીએ છીએ।